હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં હશો? સવારમાં બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. અને આજે આનંદ જઈ રહ્યો છું મામીની દવા લેવા માટે. મળીએ આગળ. ગાઈઝ, આપણે ઉમરેઠ પહોંચી ગયા છીએ. હવે આનંદ પહોંચવાની થોડી વાર છે. જો ગાઈઝ, આનંદ પહોંચી ગયા છીએ. બતાવું. આ વૈદ છે, નાડી વૈદ રણજીતસિંહ ભીખાભાઈ અભોરવાળા. નાડી જોઈ અને દવા આપે છે અને રિઝલ્ટ ઘણું સારું મળે છે એવું કહેવું છે લોકોનું. આપણે પહેલી વાર જ આવ્યા છીએ. દર મહિનાના પહેલા સોમવારે 9 થી 12 આવે છે અને દવા પણ જે પડીકી કંઈ આપે છે એ રસોડામાં મળે. એ જ પડીકી આપે છે રસોડામાં, આપણા રસોડામાં જે ઉપયોગી હોય રોજનું એ જ દવા આપે છે. આ એમનો નંબર છે, વાત કરવી હોય તો. વૈદ રણજીતસિંહ ભીખાભાઈ અભોરવાળા. પબ્લિક બતાવું તમને કેટલું છે. મારે એટલું પબ્લિક ઊભું છે. હજુ અંદર બી એટલું પબ્લિક બેઠેલું છે. જો બતાવું ગાઈસ, અંદર બી એટલું પબ્લિક બેઠેલું છે. આણંદમાં આ જૈન દેરાસર છે. જો ગાઈસ, બાલકુવેર મંદિરે દર્શન કરવા પહોંચ્યા. આનંદથી દવા લઈને આવીને બાલકુવેર પહોંચ્યા છીએ. મંદિરની પરિક્રમા કરીશું બાલકુવેર મહારાજની. છોકરાઓ લંચ ટાઈમ છે. મંદિરની પરિક્રમા કરી લઈએ. મંદિર પરિસર. કેમ્પસે પહોંચ્યો છું અને ફૂલ ઝોડને પાણી ચાલુ કર્યું છે. ગરમીનો ઉનાળાનો સમય આવી ગયો છે એટલે ફૂલ પાણી જોઈએ. હવે ટપક પદ્ધતિ રીતે ગાઈસ પાણી પડે. બધા જ ફૂલ છોડના ગાઈસ એ રીતે પાણી જાય. જો ગાઈસ, બધી જ જગ્યાએ ગાઈસ. અને શેડના જે પિલ્લર છે એમાં પાણી આપવાનું ચાલુ છે. ફાઉન્ડેશન કર્યું છે એમાં. જો ગાઈસ, અહીંયા પણ પાણી ચાલુ જ છે. આખા કેમ્પસમાં અત્યારે પાણી ચાલુ કર્યું છે ગાઈસ. બધે જ પાણી જઈ રહ્યું છે, બધી જ જગ્યાએ ગાઈસ. બધે જ બતાવું ગાઈસ. જો પાણી પડી રહ્યું છે, બધા જ ફૂલ પાણી જઈ રહ્યું છે. બધા જ બધે જ પાણી જઈ રહ્યું છે ગાઈસ. જો ગાઈસ,
જો ગાઈસ અહીંયા પણ પાણી આખા જ કેમ્પસમાં ગાઈસ બધી જ જગ્યાએ પાણી ચાલુ થઈ ગયું છે. બધા જ ફૂલ છોડના પાણી ચાલુ થઈ ગયું છે. ગાઈસ જો જ્યાં હોલિકા દહન થવાનું છે ત્યાં આવ્યો છું. હજુ હોલિકા દહનની વાર છે અને એના પહેલાંના દ્રશ્યો તમને બતાવું, કારણ કે કદાચ હું ના આવી શકું એટલે તમને અત્યારથી બતાવી દઉં કે હોલિકા દહન ક્યાં થવાનું છે. જો ગામના છોકરાઓ વડીલો બધા આવી ગયા છે, નગારું વાગે છે ઢમઢમ, અને હોલિકાના દ્રશ્યો બતાવું. બંને જગ્યાએ છે અને મસ્ત નગારું વાગે છે. જો વાર છે હોલિકા દહનની. જો ગામવાળાઓ ધીમે ધીમે બધા આવી રહ્યા છે હોલિકા દહન માટે. 2 હોલિકાઓ છે, એક ત્યાં છે અને એક અહીંયા છે.